ચાલો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, પ્રણામ બધાને। હવે આજે છે શનિવાર ને હવે ઘણું બધું કરવાનું તો વિચાર કર્યો છે, કારણ કે અડદિયા ખલાસ થઈ ગયા છે અને આમળાની સિઝન પૂરી થવા આવે તો આપણે એમ થઈ ગઈ પહેલાં આપણે આમળાનો પૂરેપૂરો સ્ટોક કરી લઈએ ને જે બનાવીને રાખી દઈએ કે ભાઈ 4-6 મહિના પછી એનો આપણે ઇસ્તેમાલ કરવો હોય કે ખાવો હોય તો વાંધો આવે નહીં। કોઈ પણ વસ્તુ બનાવવાની શરૂઆત મારે તો ચા પી ને પછી જ થાય છે, એટલે મેં ધીમા ગેસ ઉપર સરસ મજાની ચા મૂકી દીધી છે અને બપોરના એટલા વાસણ ને શનિવાર હતી તે એટલી કપડાની ધોણ અને આમળા સરસ મજાના ધોઈને મેં રાખી દીધા છે। અને હવે મારે બનાવવા છે થોડોક ચેવડો, કારણ કે ચેવડોય ખલાસ થઈ ગયો છે શિવભાઈ માટે। અને આ મેં અડદની ડાયર હતી કે જેનો મેં લોટ એકદમ થોડોક કરકરો ભાખરી જેવો દરી નાખ્યો છે। ચાલો હવે આપણે ધીમે ધીમે કરીએ અડદિયા। સૌથી પહેલાં ચા પી લઈએ અને સૌથી પહેલાં આપણે બેઠા બેઠા શાંતિથી ચા પાણી પી લઈએ ને પછી આપણે રસોડે વર્ગી જઈએ, કારણ કે હવે ધોણ બધી પૂરી થઈ ગઈ છે। આજે બહુ ધોણ ભેગી થઈ હતી, બધી ધોણ પૂરી કરી નાખી છે। હવે ચા પી ને પછી શાંતિથી વર્ગીએ। ચાલો હવે આપણે આમળાને આંખવા છે, એટલે સૌથી પહેલા આમળા લઈ સરસ મજાના ધોઈ નાખ્યા છે, ચોખ્ખા કરી અને પછી આપણે એને બરણીમાં ભરી દઈએ ને પછી એમાં નાખી દઈએ હળદર અને મીઠું ને જોઈએ એ પ્રમાણે ડૂબા પાણી, કારણ કે આ હળદર ને મીઠું ચડી જાય છે ને પછી જમવાની કે ખાવાની બહુ મજા આવે છે। એમાં આપણે બપોટાને એને સુધારીને એમાં સેજ હળદર મીઠું પાછું નાખીને ખાઈએ તો આપણને એમ લાગે છે કે જાણે કેરીનો ઓલો ન ખાતા હોય, અથાણું કાચી કેરી હોય ખાટ મીઠી હોય આપણે ખાતા હોય ને એવું લાગે છે। અને આમળાના તો ઘણા બધા ફાયદાઓ છે કે આમળા ખરેખર ખાવા જોઈએ। આટલી બરણી મારી ભરાણી છે, બીજા મારે કરવા છે થોડીક આમળાની કેન્ડી અને આમળાનો મુરબો। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડુંક નાખી દઈએ હળદર, કે જે હળદર ચડી જાય એટલે સરસ લાગે છે। પછી એમાં આપણે નાખી દઈએ મીઠું, પછી આપણે એમાં નાખી દઈએ છીએ પાણી ડૂબડૂબા। બસ હવે એને 7 કે 8 દિવસ સુધી રેવા દેશું એટલે સરસ મજાના એવા સરસ લાગશે। અને સવારે ઉઠીને આને એકદમ હલાવી નાખવાના એટલે મીઠું ને હળદર સરસ મજાના ભેળ આમાં ચડી જાય। આ બનીને થઈ ગયા છે આપણા અથાયેલા આમળા। થોડાક આમળાનું આપણે બનાવવો છે સરસનો મીઠું અથાણું, કે ઓલો કહીએ ને મુરબો, કેરીનો નથી બનાવતા એ રીતનો ગોળમાં બનાવવો છે કે શિવને ક્રિશાને ને દાદાને અમે બધા ખાઈએ તો નુકસાન ન કરે। સરસ મજાના આપણે એને ધીમા ગેસે ઢોકરિયામાં બફવા મૂકી દીધા, કારણ કે એને પાણીમાં બફવાના નથી। હવે આપણે એને મૂકી દઈએ, થોડીક વાર થશે તો એ બફાઈ જશે। હવે જોઈએ તો આમળા આપણા સરસ મજાના બફાઈ ગયા છે। લઈ લુછી તો વાય બસીવા તમારા દીકરાને આપણે કવરાવે, દાદાને નથી કવરાવતો।